તો ભાવનગરમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। સિહોર તાલુકામાં સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। સિહોર તાલુકામાં અનરાધાર વરસાદ, ભારે વરસાદથી ટાણા ગામમાં જે રીતે જનજીવન પ્રભાવિત થયું છે, દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। સિહોરમાં સવારથી જ ભારે વરસાદ છે, જેના કારણે ગામનો મુખ્ય માર્ગ બંધ થઈ ચૂક્યો છે। ભાવનગર જિલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદે તારાજી સર્જી હોય તે પ્રકારના દ્રશ્યો અનેક ગામોની અંદરથી જોવા મળી રહ્યા છે। હાલ અમે આવી પહોંચ્યા છીએ સિહોર તાલુકાના ટાણા ગામના। ત્યાંના તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે ગામનો મુખ્ય માર્ગ છે કે જે બંધ થઈ ચૂક્યો છે। આજે વહેલી સવારે જે પ્રમાણે વરસાદ થયો હતો તેના કારણે આ ટાણા ગામનો જે કોઝવે છે ત્યાંથી પાણી પસાર થઈ રહ્યું છે, જેના કારણે આજે કોઝવે ઉપરથી પાણી પસાર થતા ગામનો મુખ્ય માર્ગ છે તે બંધ થઈ ચૂક્યો છે। જોકે ટાણા ગામથી આજે માર્ગ ઉપરથી પસાર થઈએ ત્યારે લવરડા, બુઢણા, મઢડા અને પાલીતાણા તાલુકાને આ જોડતો મુખ્ય માર્ગ છે કે જ્યાં આજે આ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગામના લોકો છે તે પણ આ માર્ગ ઉપરથી પોતાનું વાહન લઈને પસાર થઈ શકતા નથી તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। જ્યારે અનેક મકાનો હોય છે કે ત્યાં સુધી આજે વરસાદના પાણી છે તે પહોંચી ગયા હોય તે પ્રમાણેના દ્રશ્યો આ ટાણા ગામની અંદરથી જોવા મળી રહ્યા છે। જો કે આજે વહેલી સવારથી જ મેઘરાજા છે તે ભાવનગર જિલ્લાના અનેક તાલુકા અને ગ્રામ્યમાં ધમરોળી રહ્યા છે। જો સિહોર તાલુકાની વાત કરવામાં આવે તો અહીં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને આ ટાણા ગામના દ્રશ્યો છે કે જ્યાં ધસમસતા પ્રવાહના કારણે આજે ગામનો મુખ્ય માર્ગ છે તે બંધ થઈ ચૂક્યો છે, જેનો મુખ્ય માર્ગ બંધ થતા લોકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને અહીં જે નજીકના ગામ આવેલા છે ત્યાંથી વાહન ચાલકો અને ગામ લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। પરંતુ આજે વરસાદ આવી રહ્યો છે તેના કારણે ટાણા ગામની મુશ્કેલીમાં વધારો થયો છે। પાર્થ મજેઠિયા, ABP અસ્મિતા, ટાણા, ભાવનગર।